ગુજરાતના હીરા ઉદ્યોગ માટે 13 માર્ચ 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે। સુરત અને સમગ્ર ગુજરાતમાં તૈયાર થતા હીરાને હવે વૈશ્વિક સ્તરે અનોખી ઓળખ મળી છે। સુરત ડાયમંડ એસોસિએશન લાંબા સમયના પ્રયત્નો અને ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાના સહયોગથી ગુજરાતમાં તૈયાર થતા હીરાને સુરત કટ ડાયમંડ નામે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ એનાયત કરવામાં આવ્યો છે। આ સિદ્ધિથી રત્ન કલાકારો અને ડાયમંડ ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદ ખાતે ઈડીઆઈ દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભારત સરકાર કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ પ્રોફેસર ડોક્ટર ઉન્નત પંડિત અને ઈડીઆઈના ડિરેક્ટર જનરલ ડોક્ટર સુનિલ શુક્લાએ હસ્તે ઐતિહાસિક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂટે આ સન્માન સ્વીકાર્યું હતું। ખુશી અને આનંદની વાત છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે। અમે થોડાક ટાઈમથી ડોક્યુમેન્ટ રજૂ કરીને જીઆઈ ટેગની માંગણી કરી હતી સુરત કટ ડાયમંડની। એ અમને સર્ટિફિકેટ એનાયત થયું છે। એનાથી આખી ઇન્ડસ્ટ્રીઝમાં એક સારા એવા હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવી રહ્યો છે। જીઆઈ એટલે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન। આ ટેગ એવા ઉત્પાદનનો આપવામાં આવે છે જે ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જ બને છે અને તેની ગુણવત્તા તે વિસ્તારની વિશેષતા હોય છે। જેમ પાટણના પટોળા અને જામનગરની બાંધણી પ્રખ્યાત છે તેમ હવે સુરત કટ હીરાની વિશ્વસનીયતાનું પ્રતીક બનશે। સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં પોલિશ થતા હીરાની ચમક અને કટિંગ શૈલી વિશ્વમાં અજોડ છે, જેને હવે કાનૂની મહોર મળી ગઈ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।